નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહુધા ખાતે કોદાળી મારી સાસુના ખૂન કરવાના અને પત્નીને મારી નાખવાની કોશિશના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલથી ફ્લો રજા ઉપરથી ફરાર થયેલ અને 2 વર્ષથી નાસ્તા ફરતા કેદીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર નાવની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાવના ટીમના માણસો જેલમાંથી વિવિધ રજાઓ પર બહાર નીકળે બાદમાં જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના આરોપી રાકેશ કુમાર મનહરભાઈ વસાવા, રહેઠાણ સુઈગામ નવીનગરી, તાલુકા ઠાસરા, જિલ્લા ખેડાને નામ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફરમાવેલ હોય આ સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ કેદીને ગઈ તારીખ 10મી જાન્યુઆરી 2023ના રોજ દિન 15ની ફ્લો રજા ઉપર વડોદરા મધ્યસ્થ જેલમાંથી મુક્ત કરેલ કેદીની ફ્લો રજા પૂર્ણ થતા તારીખ 25મી જાન્યુઆરી 2023ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ આ કેદી જેલમાં સમયસર હાજર થયેલ નહીં અને કેદી ફ્લો રજા ઉપરથી બારોબાર ફરાર થઈ આશરે 2 વર્ષથી નાસ્તો ફરતો હોય કેદીને શોધી કાઢવા માટેના વડોદરા મધ્યસ્થ જેલ તરફથી મળેલ પત્રને આધારે કેદીની ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સતત કરેલ તપાસ દરમિયાન ફરાર થયેલ કેદી હાલમાં ડાકોર ખાતે આશ્રય લઈ રહેલ અને હોવાની મળેલ માહિતીના આધારે ટીમના માણસોએ ડાકોર ખાતે જઈ ખાનગી રહેઠાણ સતત ખાનગી રાહે તપાસ કરી ડાકોર ખાતેના ઠાસરા રોડ પરથી આ ફરાર કેદીને રાકેશ કુમાર મનહરભાઈ વસાવા, સુઈગામ નવીનગરી, તાલુકા ઠાસરા, જિલ્લા ખેડાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ પકડાયેલ ફરાર કેદીનું નામ અને સરનામું રાકેશ કુમાર મનહરભાઈ વસાવા।